પોરબંદર સોમનાથ હાઈવે બંધ થયો છે। સતત પાણીનો વધારો થવાને કારણે હાઈવે બંધ થયો છે। નરવાઈ તેમજ ચિકાસા નજીક ભાદરના પાણી ફરી વળ્યા છે। ગેડ પંથકમાં ભારત ભોજત સહિતની નદીઓના પાણી ફરી વળ્યા। 5 કિલોમીટર સુધીના રસ્તા પર જાણે કે જળ સામ્રાજ્ય છે। પોરબંદરના ઘેરમાં ભાદર ઓજસ સહિતના નદીઓની ઘેરાબંધી જોવા મળી રહી છે। તે વચ્ચે પોરબંદર સોમનાથના મુખ્ય હાઈવે છે ચિકાસા નજીકથી પસાર થાય છે, નરવાઈ નજીકથી જે પસાર થાય છે, આ હાઈવે સંપૂર્ણપણે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। હાઈવે ઉપર પાણી દસમસતા નદીઓના જોવા મળી રહ્યા છે। દ્રશ્યો પણ બતાવી દઈએ કે આ પોરબંદર સોમનાથ નેશનલ હાઈવેના દ્રશ્યો, જ્યાં વાડીઓમાંથી થઈને પાણી હવે સમુદ્ર વેણ કરી રહ્યું છે, જેના કારણે લોકો અને ગ્રામજનો મુશ્કેલી મુકાય છે। દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે। ક્યાંક આ જે નેશનલ હાઈવેનો રસ્તો બનાવવામાં આવ્યો છે, ડિવાઈડર ઓછું હોવાના કારણે જે પાણીનો નિકાલ થવો છે તે નિકાલ થતો નથી। અહીંથી ગુટિયા સુધી જોઈએ તો 15 થી 20 કિલોમીટર સુધી આ પાણી ફેલાયેલું જોવા મળી રહ્યું છે। આમ આખે આખો સમગ્ર ઘેડ પંથક છે તે રકબી આકારનો છે। આ ઘેડ પંથક 40 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે અને હાલ સમગ્ર ઘેડ પંથક છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય છે ઠેબાભાઈ ચૌહાણ, તેમની સાથે સીધા વાત કરીશું કે આ ડિવાઈડરનો શું પ્રશ્ન છે, ડિવાઈડરને નિકાલ કરવામાં આવે તો પાણીનો પ્રવાહ છે તે કઈ રીતે જઈ શકે છે। ઠેબાભાઈ, આ વિસ્તારનો પ્રશ્ન શું છે, તમારી માંગ શું છે, તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે જ્યાં બધી જગ્યાએ રજૂઆત કરેલી છે। મારી જે ડિવાઈડરનો પ્રશ્ન તો આ વર્ષ પૂરતો કદાચ સોલ્વ થાય, બાકી અમે પરમેનન્ટ સોલ્યુશનની માગણી કરીએ છીએ, કારણ કે આ જે નેશનલ હાઈવે બન્યા પછીની આ પરિસ્થિતિ છે। નેશનલ હાઈવે નહોતો ત્યારે આ પરિસ્થિતિ થતી નહોતી। આ નેશનલ હાઈવે બન્યા પછી જે પરિસ્થિતિ થઈ છે એનો અમે અત્યારે ડિવાઈડરનો વિરોધ કરી કે અત્યારે આ ડિવાઈડર ઓબ્સ્ટ્રક્ટ કરે પાણીને। અમારો કહેવાનો મતલબ એ છે રસ્તો ક્યાં સુધી બંધ છે? આ અક્ષા ફીસ ફેક્ટરી છે ત્યાંથી લઈને સિકાસા ગામ સુધી આ રસ્તો બંધ છે। ક્યાં ક્યાં રજૂઆત કરી છે, જવાબ આપ્યા છે? એ જરૂરિયાત પહોંચાવે બધા ડિપાર્ટમેન્ટમાં જિલ્લા પંચાયતથી લઈ અને સ્ટેટના NSI વાળાએ આજે મને કેવું કહેવામાં આવ્યું કે તોડી નાખો। હવે એ અત્યારે શક્ય નથી। આ જિલ્લા પંચાયતના સભ્યો જે આ ડિવાઈડરનો પ્રશ્ન જે છોડવામાં, કારણ કે જે લેવલ છે તે ઘેરની ભૌગોલિક પરિસ્થિતિના કારણે અલગ છે। આ ડિવાઈડર જો યોગ્ય રીતે બનાવવામાં આવે તો પાણીનો પ્રવાહ છે તે ઘેડ પંથકના ગામડાઓમાં છે જે સમુદ્ર વેણ કરે તે વેણ થઈ શકે, પરંતુ જે ડિવાઈડર બનાવવામાં આવ્યો છે તેના કારણે ક્યાંક પાણીનો પ્રવાહ છે તે વિક્ષેપ પડી રહ્યો છે, જેના કારણે પાણીનો પ્રવાહ જે નીકળવો છે તે નીકળતો નથી, તેવું પણ સ્થાનિકો અને જિલ્લા પંચાયતના સદસ્યો માની રહ્યા છે। ગુજરાત પર પોરબંદર।